આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું ફૂલ પૈસી દાબેલી મંગાવી લઉં મારા માટે. વેફરને કરીએ હરખીને ટીંગાડી દઈ જલ્દી એટલે વેચાતી થાય ને પૈસા મળતા થાય. મિક્સરનું ઘોડું ઉપાડ્યું હળવેક દઈને ઢાંકણું બંધ કરી દીધું. બ્લેન્ડર લીધું હાથમાં, દોયડા હંકેલી નાખી. ઘડીક વાર તો વિચાર્યું મેં દોયડા નોખા નો થઈ જાય, પણ ધીમે ધીમે વીટવા માંડ્યો. 100 ની સ્પીડે ગ્લાસ ગોઠવી દે એટલે વાંધો ન આવે ને પછી બીજું બધું કાર્ય. આ ચમચા છે દુકાનમાં ને મને એવો વિચાર આવ્યો મેં કોકના ચમચા દુકાનમાં આટા મારે છે કે ચમચાનું તો કઈ કામ હોય નહીં મારી દુકાનમાં. આ બેકગ્રાઉન્ડમાં મારા પપ્પા બોલ્યા તું ઘરેથી બધું લેતો આવ, તાર મમ્મી રાયડું પાડે છે. હોય પપ્પા સાથે ને બે શબ્દ બોલે એ તા તો હાથે ધ્રુજવા માંડે મારો કે સીધું બધું ઊંધું ને ચતું પડવા માંડ્યું. મારા મગજમાં તો ધરતીકંપ આવી જાય. આમાં તમે કોમેન્ટના માધ્યમથી એમ કહો છો કે પપ્પાને બતાવો, ટાઈમ આવશે તો બતાવી, નતર મારી પેલા એ વિડીયો બનાવવાનું ચાલુ કરી દેશે મારો. તમે મારા ને હું તમારો એક સરસ મજાની વાત તમને કહી દઉં. મને નાના મોટા ઘણા મારા ભાઈ બહેનો જોવે છે. જીવનમાં આપણા માતા પિતા જે કહેતા હોય એ વાત સાચી જ હોય અને એનું કયું માનવાનું આપણે. એટલે તો અમે કળસા ધોવામાંથી નવરા નો થયા કોઈ દિવસ. લીંબુ નીચવાનું મશીન ધોઈ નાખ્યું ને બીજી બધી એસેસરી ધોઈ નાખી. મૂકી દે એના ઠેકાણે ને પછી લાગી જાય કામે પાછા. ચમકું કે ન ચમકું એ મેટર નથી કરતું, પણ પ્લેટફોર્મ તો ચમકવું જોઈએ. તો આવી ગયા કસ્ટમર નહીં કે મટકી સોડા બનાવી દો. મેં તો હાલો બનાવી દે ભાઈ. ભાઈ કે જોઈ છે વિડીયો આવે છે મજા. મેં દયા દાદાની હું તો કરમ કરું છું. મહેનત મારીને મોટિવેશન તમારું. ભાઈને કહી દીધું થેન્ક યુ સો મચ અને એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લેમાં. આ બાજુથી નીકળતા હોય તો આવો તમને ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવી દો. એમને એમ નથી કહેતો તમે મારા ને હું તમારો. ફોલોઅર્સ આવે એટલે દિલને ખુશી થઈ જાય. કેમેરો ત્રાસો હોય તો મગજને ખબર પડી જાય. ઓલમોસ્ટ 5 વર્ષ વયા ગયા કેમેરા સામું જોઈ જોઈને. ભાઈને જલ્દી આપીએ ઓરેન્જ અને ભાઈ પીને આપણને કેવી લાગી. હવે કોઈ છે નહીં. 2 મિનિટ બ્રેક. મનને શાંતિ ને સારા વિચાર. કર્યા વાળ સરખા ને પરસેવો પણ એટલો થઈ ગયો હોય. સાંજનો ટાઈમ ને ભૂખ તો લાગી જ હોય ને તમારા ભાઈને. ઘણી બધી કોમેન્ટ હતી કે તેજસભાઈ દાબેલી મગાવો, દાબેલી મગાવો. તો મગાવી લીધી છે દાબેલી સરસ મજાની. હવે શું મગાવું એ કોમેન્ટ કરો એટલે મારે બહુ વિચારવું ન પડે. દાબેલી મૂકી સાઈડમાં ને કસ્ટમરને પાણીની બોટલ આપી દે પેલા. હવે છે કોઈ નહીં ને લાગી ગઈ છે ભૂખ. ચાલુ કરું હું જલ્દી ને આવી ગયા હોય સચિનભાઈ. તો મેં કીધું તમે ચાલુ કરી દો દાબેલી ખાવાનું. કે કેમ એક જ મગાવી. મેં કીધું બજેટ હતું ઓછું એટલે અડધી બે ભાઈઓ ખાઈ બતાવી. દાબેલી છે સારી ને આવી ગઈ મજા. સચિનભાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે ને મેં પણ કરી દીધું છે. એ ઉપાડ્યું આઠાનાનું ટીસ્યુ. આમ જ મારા બજેટ વિખાઈ જાય છે, નતર તો બજેટ રહે. હાલો બીજું બધું પછી તમે ફઈ ફુવા માસા માસી કાકા કાકી બધાને શેર કરો. ઓલમોસ્ટ હવે 20,000 માં ઘટે છે થોડા. હું ને મારો ભાઈ ડીશમાં પડ્યું હોય એ સાફ કરી જાય છે ને એ ખાઈ જાય છે. હાલો બધા સાથે ફોલો કરતા જાજો મને. બાય બાય.